ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો ટાળવા માટે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાંય બેધડક રીતે દર વર્ષે તેનું વેચાણ થતું આવ્યું છે. પોલીસ જ્યારે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ પર કડક કાર્યવાહી કરે એટલે તકની રાહ જોઈને બેઠેલા કાળાબજારીઓ બેફામ કિંમત વસૂલીને તેનું વેચાણ કરે છે. જેને લઈને ઉત્તરાયણમાં છુપી રીતે ગુબ્બારા વેચવાની તગવડો નફો કમાઈ લેવાનું ચલણ પણ વધ્યું છે. ઉત્તરાયણને 1 મહિનો સમય બાકી છે ત્યાં તો વડોદરા એસઓજી પોલીસે આવા પ્રતિબંધિત સામગ્રી વેચનાર તેમજ સંગ્રહ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજે પોલીસને બાતમી મળી હતી કે માંજલપુર ઈવા મોલ પાસેના રિક્ષા સ્ટેન્ડ નજીક જ્યુપિટર મોપેડ પર 2 યુવકો પ્રતિબંધિત લેન્ટર ગુબ્બારાનો જથ્થો લઈને ઊભા છે. જે માહિતીના આધારે સ્થળ પર જઈને બંને યુવકોને ઝડપી પાડીને તેઓ પાસેથી 25,000ની કિંમતના 1,000 નંગ ગુબ્બારા, 2 મોબાઈલ ફોન અને જ્યુપિટર મોપેડ કબજે લઈને કુલ 90,000નો મુદ્દામાલ જપ્ત કરી કેયુર રત્નસિંહ પઢિયાર તેમજ આશિષ પંચાલ બંને રહે ગણેશનગર ગાજરાવાડી પાણીનો ટાંકી પાસે વડોદરાની ધરપકડ કરીને ગુબ્બારાનો જથ્થો મોકલનાર અમદાવાદના વિપિન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.